चलो बात करिए આપણે આજે લિપિડમાં ટોપિકની અંદર જેટલા પણ એના બંધારણીય સૂત્રો આવે છે એ સૂત્રોની સમજણ અને એને ડ્રો કરવાની મેથડ. ઓકે, ચલો લિપિડના બંધારણીય સૂત્રો. ચલો એક તો આપણે લઈએ પહેલા ફેટી એસિડ. ફેટી એસિડ એટલે થાય RCOOH. ફેટી એસિડ એટલે થાય RCOOH. અથવા આને આ રીતે બી લખાય. આર નો અર્થ થાય આલ્કલી શૃંખલા. આલ્કલી શૃંખલા. અને આ રીતે બી લખાય આર સી ડબલ બોન્ડ ઓ OH. આર સી ડબલ બોન્ડ OH. તમે આને એવું સમજો કે કાર્બન સાથે દ્વિબંધી ઓક્સિજન જોડાયેલો છે અને OH સમૂહ જોડાયેલો છે. એટલે આપણે COOH લખીએ એ હકીકતમાં આ પ્રકારે આવેલો હોય છે. સમજી ગયા? ઓકે, આનું એક એક્ઝામ્પલ લઈએ આપણે. એક્ઝામ્પલ લઈએ આનું કે એક પ્રકારનું ફેટી એસિડ છે જેનું નામ છે પામિટિક એસિડ. આ ફેટી એસિડ છે, પામિટિક એસિડ. તો પામિટિક એસિડનું સૂત્ર આવું છે CH3 CH2 14 COOH. CH3 CH2 14 मतलब CH3 એક જગ્યાએ, પછી CH2 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 આવું 14 વાર, આવા 14, અને પછી આવે COOH. એટલે અહીંયા આપણે એવું સમજી લેવાનું કે આટલો જે ભાગ છે એ આર દર્શાવે છે, આલ્કલી શૃંખલા, ને એના છેડે આવે છે કાર્બોક્સિલિક એસિડ સમૂહ. કોઈ પણ ફેટી એસિડ હોય, કોઈ પણ, એ દરેક ફેટી એસિડમાં આ વસ્તુ ફિક્સ્ડ કે છેડે એક COOH સમૂહ આવેલો હોય. બાકી આર તરીકે આવી અલગ અલગ ટાઈપની ચેન આવેલી હોય. સમજ પડી ગઈ વાત? ડન. આ વાત થઈ કોની? ફેટી એસિડની. બરાબર. એટલે તમે આને આ રીતે પણ લખી શકો. તો આ પણ એનું એ જ થયું, આ પણ એનું એ જ થયું. RCOOH જ આને કહેવાય, ફેટી એસિડ જ કહેવાય. ચલો બીજું સ્ટ્રક્ચર સમજીએ. ગ્લિસરોલ. ગ્લિસરોલ અથવા એને આપણે એવું કહીએ ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ અથવા ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન. ગ્લિસરોલ
એનું સ્ટ્રક્ચર સમજાવું તો સ્ટ્રક્ચરમાં કંઈક આવું છે, સી 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 3 કાર્બન, ટ્રાયહાઇડ્રોક્સી એટલે 3 OH, ટ્રાય એટલે 3 થાય, રાઈટ. અને બાકી જે સંયોજકતા ખૂટી એ બધી જગ્યાએ આવે HH. ચલો, આ પહેલો કાર્બન છે તો એની સાથે આ 2 સંયોજકતા થઈ, 2 ખૂટી એટલે અહીંયા આવશે 1 H, અહીંયા આવશે બીજો H. આ કાર્બન 1 2 3 સંયોજકતા થઈ ગઈ, 1 ખૂટી એટલે 1 H, અહીંયા આવશે એવી રીતે 2 H, રાઈટ. આ સ્ટ્રક્ચર થયું ગ્લિસરોલનું અથવા ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલનું. હવે આ સ્ટ્રક્ચર તમને વિવિધ પ્રકારે પૂછી શકે. આ જ સ્ટ્રક્ચરને હું ફરીવાર દોરું અલગ સ્ટાઇલથી, છે એનું એ જ, CH2OH, CHOH, CH2OH, CHOH, COH2OH. ડન. અને ઊંધું બી બનાવી શકે આ રીતે, CH2OH, CHOH, CH2OH. તો આ પણ ગ્લિસરોલ જ કહેવાય. આવડે? ડન. આગળ વધીએ. ઓકે, ચલો, ગયા લેક્ચરમાં આપણે ટ્રાયગ્લિસરાઇડ વિશે ભણ્યા હતા. યાદ છે? એના 2 પ્રકાર હતા, તેલ અને ચરબી અથવા મેદ. આવા 2 પ્રકાર હતા ટ્રાયગ્લિસરાઇડના. ટ્રાયગ્લિસરાઇડ એટલે શું? તો એવું થાય કે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલનો એક અણુ અને અથવા ગ્લિસરોલ, જેમણે આપણે આગળ જોયું એ, અને ફેટી એસિડના 3 અણુ. એ ફેટી એસિડ તરીકે કોઈ પણ ફેટી એસિડ હોઈ શકે, કોઈ પણ. આપણે ભલે સ્ટ્રક્ચર જે શીખ્યા એ પામેટિક એસિડનું શીખ્યા, જે ચોપડીમાં આપેલું છે, પણ કોઈ બી ફેટી એસિડ હોઈ શકે. એના 3 અણુઓ એકબીજા સાથે જોડાય, પણ એ જોડાવાની ક્રિયા છે નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે પાણીનો અણુ દૂર થવાની પ્રક્રિયા. નિર્જલીકરણ એટલે શું? પાણીનો અણુ દૂર થવાની પ્રક્રિયા. જે આપણે યાદ કરો, મોનોસેકેરાઇડ પછી ડાયસેકેરાઇડ શીખ્યા ને, એમાં આ વસ્તુ આવતી હતી. હેક્ઝોસ મોનોસેકેરાઇડના 2 અણુ જોડાય, જોડાણ સ્થાનેથી પાણીનો અણુ દૂર થાય, રાઈટ. એટલે નિર્જલીકરણની ક્રિયા દ્વારા જોડાય અને જોડાણ સ્થાનેથી પાણીના
ત્રણ અણુઓ દૂર થાય તો બનતી રચનાને ટ્રાયગ્લિસરાઇડ કહે છે. તો બનતી રચનાને શું કહે છે? ટ્રાયગ્લિસરાઇડ કહે છે. બરાબર. અંદર જે જોડાણ કરતો બંધ રચાય એ કયો હોય? તો કે એસ્ટર બંધ હોય. કયો બંધ હોય? એસ્ટર બંધ હોય. એસ્ટર એટલે ગયા લેક્ચરમાં વાત કરી હતી, કાર્બોહાઈડ્રેટમાં જોડાણ કરતો બંધ તો ગ્લાયકોસિડિક બંધ, લિપિડમાં બે અણુઓને જોડતો બંધ એટલે એસ્ટર બંધ. ઓકે, હવે આપણે સ્ટ્રક્ચર બનાવવા ટ્રાય કરીએ, સમજીએ કેવી રીતે બનતું હશે. ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલનો એક અણુ H2COH HCOH H2COH. જો અહીંયા CH2OH જ છે, CHOH CH2OH એટલે આ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલનો એક અણુ જ કહેવાય. સાથે ફેટી એસિડના ત્રણ અણુ, ફેટી એસિડના ત્રણ અણુ એટલે R1C ડબલ બોન્ડ OH. ફેટી એસિડ થયો ને? હા પાડો, હા પાડો, હા. એવો બીજો અણુ R2C ડબલ બોન્ડ OH. એવો ત્રીજો અણુ R3C ડબલ બોન્ડ OH. ખબર પડી ગઈ વાત? આ ત્રણ અણુ થયા ફેટી એસિડના. આ એક અણુ થયો ગ્લિસરોલ અથવા ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. જોડાણ સ્થાનેથી પાણીના ત્રણ અણુઓ દૂર થાય. આ રીતે થઈ ગયા. જુઓ તો ધ્યાનથી, HHO H2O 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 ત્રણ અણુ પાણીના દૂર થયા. હા. 3H2O દૂર થયા. તો દૂર થયા પછી હવે શું બનશે, શું બચશે એ જોઈએ. H2CO C ડબલ બોન્ડ O R1. HCO C
डबल बॉन्ड O R2 H2C O C डबल बॉन्ड O R3 बराबर। आ आखो अणु जे तैयार थयो ए छे ट्रायग्लिसराइड अथवा एने कहेवाय छे ग्लिसरॉल अथवा एने कहेवाय ट्रायहाइड्रोक्सी प्रोपेन। અને અહીંયા આ જે બંધ બન્યો એ છે એસ્ટર બંધ। કયો બંધ બન્યો એ એસ્ટર બંધ। આવડી ગયું ટ્રાયગ્લિસરાઇડ? ના સમજ્યા हो तो रिपीट करी विडियो फरीवार जुओ। इजी है, थोड़ुंक ध्यानथी जोशो आवड़ी जशे। ओके, हवे आगळ जोईए। पहला पानु फेरवी दईए। चलो, त्यार पछी आपणे जोईए ફોસ્ફોલિપિડ। જેનું ઉદાહરણ છે લેસિથિન। કયું ઉદાહરણ છે એનું? લેસિથિન। જો ચોપડીમાં આપેલું આ સ્ટ્રક્ચર તમે પહેલી વાર જોશો ને તો જોઈને બેભાન થશો કે આવું મારે કેવી રીતે દોરવાનું, ક્યાંથી આવડે? પણ હું તમને સમજાવીશ ને, એના એ અર્થ સાથે સમજાવીશ અને કઈ રીતે દોરવાનું, યાદ રાખવાનું એ સમજાવીશ। બરાબર સમજજો। અને પછી ફક્ત 5 વાર દોરશો ને, 2 વાર હું જે મેથડથી સમજાવું એ મેથડથી સમજીને જોઈને પછી 3 વાર મોઢે ટ્રાય કરજો, આવડી જશે, મારી ગેરંટી। ओके, चलो पहला 3 कार्बन दौरवाना C C C बराबर। पछी H2 C डबल बॉन्ड O R1 H2 C डबल बॉन्ड O R1। અહીંયા તમે આ H2 ને આ બાજુ પણ વિચારી શકો, એટલે આ ઓલું ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલનું માંથી ઓલું જે ટ્રાયગ્લિસરાઇડ બનાવ્યું ને આગળ, એ જ વસ્તુ છે। જો એનું એ જ મેં રિપીટ કર્યું છે, પણ H2 ને હું અહીંયા લઈ આવ્યો છું आ जगह है ना। चलो 3 कार्बन तो रहा H2 O एस्टर बंद आवशे ने H2 O C डबल बॉन्ड O R1 पछी CH O C डबल बॉन्ड O R2। आटलू स्ट्रक्चर तो आपणे सीखेला ए ज छे हाल ट्रायग्लिसराइडનું। આમાં કશું જ નવું યાદ રાખવાનું નથી। શું કર્યું? CH2O C ડબલ બોન્ડ O R1 પછી આ ભૈલાને ઊંધું આ બાજુ લઈ ગયા, આને પકડીને આમ, मतलब CH પછી આ બાજુ ડેશ O ડેશ
C ડબલ બોન્ડ O R2 જોઈ લો CH ડેશ O ડેશ C ડબલ બોન્ડ O ડેશ R2 બરાબર આટલે સુધીનું સ્ટ્રક્ચર જે છે ફોસ્ફોલિપિડનું એ ટ્રાયગ્લિસરાઇડનું જ છે જે ફેરફાર આવે છે ત્રીજામાં આવે છે આ રીતે સમજો CH2 ડેશ O જો આના જેવું જ હોત ને તો શું આવત તો તમે કહેશો સર C ડબલ બોન્ડ O આવત પણ અહીંયા સ્ટ્રક્ચરમાં થોડો ચેન્જ છે આટલો જ ચેન્જ યાદ રાખવાનો છે શું O પછી P ફોસ્ફો છે ને એટલે P ડબલ બોન્ડ O OH ડેશ O CH2 ફરી વાર આટલે સુધી તો ટ્રાયગ્લિસરાઇડમાં છે એ જ કર્યું શું ખાલી આ બીજાવાળા ભાઈબંધને આ બાજુ લઈ ગયા આ બધા ભાણિયાઓના આમ ખસેડી દીધા ત્રીજા કાર્બનમાં પહેલાં શું કર્યું હતું મેં 3 કાર્બન દોર્યા હતા પછી H2 ડેશ O ડેશ C ડબલ બોન્ડ O R1 પછી CH ડેશ O ડેશ C ડબલ બોન્ડ O R2 એનું એ જ જે ટ્રાયગ્લિસરાઇડમાં હતું એ ત્રીજામાં CH2 ડેશ O આટલે સુધી તો એનું એ જ આવ્યું પછી Cની જગ્યાએ P આવ્યો P ડબલ બોન્ડ OH ડેશ O ડેશ CH2 ડેશ CH2 પછી છેલ્લા CH2 પર N અને N જોડે હોય 3 CH3 N જોડે હોય 3 CH3 આ થઈ ગયું કોનું સ્ટ્રક્ચર લેસિથિનનું આવડશે પક્કો ડન ઓકે ફાઇન છેલ્લું સ્ટ્રક્ચર આપણે જોઈએ આજનું શીખવાનું કોલેસ્ટેરોલ કોની વાત કરીએ કોલેસ્ટેરોલની હવે આના સ્ટ્રક્ચરમાં ખાલી ને ખાલી આપણે ષષ્ટકોણ અને પંચકોણ ક્યાં કેવા કેટલા એ જ યાદ રાખવાનું છે આ ખાલી ગોખવાનું છે ખાલી ગોખવાનું છે કેમ કે એની કોઈ ડિટેલ માહિતી ક્યાંય આપી નથી ચોપડીમાં એટલે જો કેવી રીતે કરવાનું કહું તમને સમજો હો પહેલા બનાવ્યો આ 6 ખૂણાવાળો ષષ્ટકોણ એમાં આ ખૂણાથી હું મૂકું છું OH પહેલું સ્ટેપ ષષ્ટકોણ અને પહેલો ગણો તો પહેલા બીજા ત્રીજા ચોથા પાંચમા ખૂણે OH મૂકવાનો એક ખૂણો આવી રીતે બહાર કાઢવાનો પછી એવો ને એવો બીજો ષષ્ટકોણ બનાવવાનો એની આ બાજુને સમાંતર કોમન બાજુ આવે એ રીતે આ તરફની પછી અહીંયા ડબલ બોન્ડ બનાવવાનો ફરીવાર
ષષ્ટકોણ, પાંચમા ખૂણે OH, આ બાજુને કોમન ગણીને બીજો ષષ્ટકોણ, કોમન બાજુ પરથી આવો એક ભાગ બહાર કાઢવાનો, કોમન બાજુની નીચેની બાજુ પર ડબલ બોન્ડ બનાવવાનો, જ્યાં ડબલ બોન્ડ બનાવ્યો એની ઓપોઝિટ સાઈડ થી પાછો ત્રીજો ષષ્ટકોણ બનાવવાનો, આ રીતે. જો આ બંનેમાં આ કોમન સાઈડ હતી, અહીંયા આની આ કોમન સાઈડ લીધી ષષ્ટકોણ બનાવવામાં, ખબર પડી? ઓકે. હવે પાછી આ સાઈડને પકડીને પંચકોણ બનાવવાનો છે. ષષ્ટકોણ નહીં, જો 5 ખૂણા બન્યા, પંચકોણ. જોઈન્ટ પર એક ભાગ આવો બહાર કાઢ્યો, આવડે? ઓકે. અહીંથી ફરીવાર ષષ્ટકોણ, પાંચમા ખૂણા પર OH, પછી આ બાજુને પેરેલલ બીજો એવો ને એવો જ ષષ્ટકોણ, અહીંયા એક ભાગ આવો બહાર કાઢ્યો, અહીંયા દ્વિબંધ બનાવ્યો, પછી આ બાજુ કોમન રાખીને પાછો ષષ્ટકોણ, એક છેડો બહાર કાઢ્યો, પંચકોણ. અને હવે કંઈક આ રીતે ષષ્ટકોણ બનાવવાનું નથી પૂરો, એક બાજુ ખુલ્લી રાખવાની છે, આમ. અહીંયા એક છેડો બહાર કાઢવાનો. આ થઈ ગયું કોલેસ્ટેરોલનું સ્ટ્રક્ચર. આવડે? ઓકે. આટલા સ્ટ્રક્ચર લિપિડના આપણા કોર્સની અંદર છે. તમારે આ સ્ટ્રક્ચર બધા જ 5 વાર, 2 વાર સમજીને જોઈને અને બાકીની 3 વાર મોઢે પેરેન્ટ્સની સાઇન સાથે, બને તો આજે ને આજે જ, મોડું કાલ બપોર સુધીમાં ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરી દેવાનું છે. ટોટલ 5 વાર. ઓકે. બાય. પણ હા, સાંભળો. આ જે ચલાવ્યું એ પણ, અને એના જે ફાઇનલ સ્ટ્રક્ચર હું ફેર વર્કમાં તમને મોકલીશ એ પણ, એ બધું જ તમારે તૈયાર કરીને નાખવું પડશે ગૂગલ ક્લાસરૂમમાં. એમાં આ સ્ટ્રક્ચર જે છે, આ એ સ્ટ્રક્ચર, આ ને આ, એ આખું તમારે બનાવવું પડશે. આ બધું લખવું પડશે. સમજણ પડી? ફેર વર્કમાં આ બધું લખાણ મેં નથી લખીને આપ્યું તમને. તમારે હોમવર્કમાં બધું લખવું પડશે, બધું જ જેટલું મેં લખ્યું છે. હો ને? બાય.